દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો કે અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. અંદરનો અજ્ઞાત ખૂણો x નું માપ શોધવાનું છે. તો આપણે એક સૂત્ર છે ત્રિકોણની અંદર તો કે ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું થાય. એટલે કે આ બહિષ્કોણનું માપ જે છે તે બંને ખૂણાઓના સરવાળા જેટલું થાય. બરાબર, તેના પરથી આપણે x નું મૂલ્ય શોધીએ. તો જોઈએ તો કે બહિષ્કોણનું માપ 115 છે. ત્રિકોણનો બહિષ્કોણ બરાબર 115. બંને અંતઃસમ્મુખ કોણ એમના સરવાળા જેટલું થાય એટલે કે 50 પ્લસ x આવી રીતના લખાશે. હવે 50 આ બાજુ લઈ જઈએ તો 115 માઇનસ 50 બરાબર x. તો x નું મૂલ્ય શું મળશે આપણને? 50 બાદ થશે તો 65. બીજા દાખલાની અંદર જોઈએ તો બીજા દાખલાની અંદર પણ એવી રીતના જોઈએ તો કે 70 પ્લસ x 70 પ્લસ x બરાબર બહિષ્કોણ. 70 પ્લસ x બરાબર 100. x એમના એમ 100 એમના એમ 70 બરાબર ની બીજી બાજુ જાય તો પ્લસ ના માઇનસ થઈ જાય. x બરાબર 30°. આની અંદર તો આપણને કેવો ખૂણો આપેલો છે? કાટખૂણો આપેલો છે. બરાબર, તો આ કાટખૂણો છે તો આ બંને ખૂણાઓના માપનો સરવાળો આના બરાબર થાય છે બહિષ્કોણ બરાબર x પ્લસ 90 લખાશે. કાટખૂણો મતલબ 125. તો x એમના એમ 125 90 બરાબર ની બીજી બાજુ તો માઇનસ 90. x બરાબર 35. ચોથા દાખલાની અંદર જોઈએ તો x પ્લસ 60 બરાબર 120. તો x બરાબર 120 માઇનસ 60. x બરાબર 120 માંથી 60 જાય તો 60. પાંચમા દાખલાની અંદર x વત્તા 30 બરાબર બહિષ્કોણ 80. x બરાબર 80 માઇનસ 30. તો x બરાબર 50. છેલ્લો દાખલો x વત્તા 35 બરાબર 75. x બરાબર 75 બરાબર ની બીજી બાજુ તો પ્લસ ના માઇનસ 35. તો x બરાબર 40. આવી રીતના ગણાશે.